આજે આપણે બનાવીશું રાજસ્થાનનું સૌથી મોંઘું શાક. તમે ચાહો ને ફ્રેન્ડ્સ તો પણ થોડું એવું જ તમે તેને ખાઈ શકો છો. આ શાક બનાવવામાં એક પણ ટીપા તેલનો કે એક પણ ટીપા પાણીનો ઉપયોગ કરવામાં નથી આવતો. અને આ શાક ફક્ત તમને શિયાળાની ઠંડીમાં જ ખાવા મળશે, પછી આખું વર્ષ માટે ક્યારેય જોવા પણ નહીં મળે ફ્રેન્ડ્સ. તો શાક બનાવવા માટે 250 ગ્રામ આપણે અહીંયા લીલી હળદર લીધી છે. તેની છાલ હટાવીને આ રીતે ઝીણી ઝીણી આપણે તેને ગ્રેટ કરી લેશું. હવે શાકના વઘાર માટે આપણે લઈ લેવાનું છે ઘી. જેટલી હળદર હોય ને ફ્રેન્ડ્સ એટલું જ આપણે અહીંયા ઘી લેવાનું છે. તો હળદરને આપણે 15 મિનિટ માટે ઘીમાં સારી રીતે સાતળી લીધી છે. પછી તેમાં આપણે વટાણા, લીલું લસણ, લીલી ડુંગળી ઉમેરી દેવાની છે અને સ્વાદ અનુસાર નમક ઉમેરીને સારી રીતે તેને મિક્સ કરી દેવાનું છે. અહીંયા લીલા લસણનો ભરપૂર માત્રામાં ઉપયોગ કરવાનો છે અને એક પણ પ્રકારનો ગરમ મસાલો આપણે વાપરવાનો નથી. હવે આપણે તેની અંદર ઉમેરી દઈશું દહીં, ટમેટું, ધાણા જીરું અને લાલ મરચું પાવડર. હવે બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દેવાનું છે અને કિનારાથી ઘી અલગ થાય ત્યાં સુધી આપણે તેને થવા જ દઈશું. હળદરને પહેલાં 10 થી 15 મિનિટ માટે શેકવી ખૂબ જરૂરી છે. હળદર કાચી ન રહે તે વાતનું ધ્યાન રાખવાનું છે. તો આપણું એકદમ યુનિક અને મોંઘું સબ્જી બનીને તૈયાર છે, જે આપણે ચૂલા ઉપર બનાવેલું છે. ચૂલા ઉપર જ તેનો પ્રોપર ટેસ્ટ આવે છે ફ્રેન્ડ્સ. તો આપણી સબ્જી તૈયાર છે. તો ઉપરથી આપણે એક તડકો કરીશું. તો તેની માટે આપણે ઘી લીધું છે. ઘી ગરમ થાય એટલે આપણે તેની અંદર હિંગ અને જીરું ઉમેરી દઈશું અને આપણે આ તડકાને સબ્જીમાં ઉમેરી દઈશું ફ્રેન્ડ્સ. તો જરૂરથી ટ્રાય કરજો. રેસીપી પસંદ આવી હોય તો ફોલો કરજો.